નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર કરજણથી મળી રહ્યા છે। કરજણના કોઠાવ માઇનર કેનાલમાં વર્ષોથી ખેડૂતો પાણીની રાહ જોઈ રહ્યા છે। ગુજરાતમાં જ્યારથી નર્મદા કેનાલો બનાવવામાં આવી છે ત્યારથી નહેરોમાં પાણી અને તૂટવાની સમસ્યાઓ યથાવત છે। કઈક જગ્યા પર પાણી ઓવરફ્લો થઈ જાય તો કોઈક જગ્યા પર ગાબડું પડી જાય, ક્યાંક પાણી જ નથી પહોંચી રહ્યું। આવું અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યું છે। કરજણ તાલુકાના વેમાર ગામે પણ આ જ સમસ્યા છે, જેમાં કોઠાવ માઇનર કેનાલ કે જે તરવા ગામેથી નીકળે છે અને વેમાર ગામની સીમમાં આવે છે, પરંતુ ખેડૂતોના જણાવ્યા અનુસાર આજ દિન સુધી નહેર બની ત્યારથી આ નહેરમાં પાણી જ નથી આવ્યું। નહેરોનો ઉપદેશ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એ હેતુથી કરવામાં આવ્યો હતો। આ નહેરને જોતા જાણે આ ઉદ્દેશ્ય જ નિરર્થક સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। લાખોના પૈસે તૈયાર કરેલ કેનાલ આજે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। કેનાલમાં જાડી ઝાખરડાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। આ નહેર પર વેમાર ગામના ખેડૂતોની હજારો વીઘા જમીન આવેલી છે, પરંતુ આજ દિન સુધી કેનાલમાં પાણીની સુવિધા નથી મળી। તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ નહેર તરફ નજર કરાય અને નહેરનો જે સાચો ઉદ્દેશ્ય છે તે સાર્થક થાય અને નહેરમાં પાણી આવે તેવી ખેડૂતોની માંગ છે। આમાં બરોડા જિલ્લાના કરજણ તાલુકાની અંદર વેમાર ગામની અંદર આ કોઠાવ માઇનર કેનલ છે, જે સૌથી પહેલી બનેલી, પણ આજ દિન સુધી આ કેનલ કોઠાવ માઇનરની અંદર એક ટીપું પાણી પણ આવ્યું નથી। ભલે કદાચ એમના ચોપડા આવી ગયું હોય, પણ આની અંદર એક ટીપું પાણી કેનલમાં આવ્યું નથી। આ છે તરવા સીમાડો, વેમારના તરવા અને વચ્ચે જે સીમાડો છે ત્યાંથી નીકળે છે અને અહીંયા વેમારે પૂરી થાય છે। કેટલા વીઘા જમીન આવેલી છે આસપાસ? લગભગ 800 થી 1000 વીઘા જમીન આવેલી છે। એમાં સિંચાઈનો કોઈ લાભ મળે છે? પાણી સાહેબ આવ્યું નથી તો શું કરવાનું? સિંચાઈનો લાભ કેવી રીતના મળે? જે તે સમય આ બાબતે કોઈ રજૂઆત ગ્રામજનો દ્વારા કે એના દ્વારા? ગ્રામજનો દ્વારા રજૂઆત મૌખિક કરી હતી અને લેખિત પણ કરી હતી, પણ એનો કોઈ નિવારણ આવ્યું નથી। શું નામ તમારું? મારું નામ પટેલ નવનીતભાઈ ચતુરભાઈ।